ગુજરાતની વિધાનસભાના સત્રનો 16મી માર્ચ 2026નો દિવસ અને કુલ અલગ અલગ 3 તારાંકિત પ્રશ્નો મેં સરકારને પૂછ્યા હતા. જો કે મારા 2 પ્રશ્નો છે એ સિલેક્ટ નથી થયા, એટલે કે ના મંજૂર થયા છે, અને એક પ્રશ્ન મંજૂર થવાના કારણે સરકાર તરફથી મને એનો જવાબ મળ્યો છે. મૂળ વાત એમ છે કે ગુજરાતની હાઈકોર્ટ એ અમદાવાદમાં છે અને ગુજરાત ખૂબ મોટું છે. એક બાજુ કચ્છનો છેવાડાનો વિસ્તાર છે, એક બાજુ છેક વાપી સુધી ગુજરાત ફેલાયેલું છે, એક બાજુ વાવ સુઈગામ સુધી ગુજરાત છે અને એક બાજુ ઝાલોદ સુધી દૂર દૂર ગુજરાત છે. પણ હાઈકોર્ટ માત્ર ને માત્ર અમદાવાદમાં એક જ જગ્યાએ એની પ્રિન્સિપલ બેન્ચ કહેવાય, એટલે કે મુખ્ય એનું અદાલત છે. હું એક વકીલ છું, એટલે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે મને ખબર છે કે માત્ર એક જ બેન્ચ, હાઈકોર્ટની પ્રિન્સિપલ બેન્ચ ગુજરાતમાં હોવાના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલાત કરતા વકીલશ્રીઓને, અલગ અલગ કેસોમાં સંકળાયેલા પક્ષકારોને, સરકારી અધિકારીઓને, તમામને ખૂબ તકલીફ પડે છે.